જામનગરમાં કાર અને બસ વચ્ચે ગોઝારો અકસ્માત થયો છે. તો અરવલ્લીમાં કેજ તૂટતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ સામે આવી છે. નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું જુહી. સૌથી પહેલા વાત કરીએ જામનગરમાં કાર અને બસ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે જેને પગલે 6 લોકોના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા. બાલમડી ડેમ ખાતે સર્જાયેલ અકસ્માત બાદ લોકોના ટોળે અહીં એકઠા થઈ ગયા હતા અને ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ શરૂ કરાઈ છે. આ સાથે સ્થાનિકોએ ઘટનાની જાણ સ્થાનિક પોલીસ મથકે કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ વિશે વધુ વાતચીત કરવા રવિ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. રવિ, અકસ્માતમાં 6 લોકોના મોત થઈ ગયા છે. કેવી રીતે આ અકસ્માત સર્જાયો? હાલ કેવી પરિસ્થિતિ? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. તો બાલમભાડી ડેમ નજીક આ અકસ્માત સર્જાયો છે. એક બસ અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો છે, જેમાં હાલ જે માહિતી મળી રહી છે તે અનુસાર 6 લોકોના મોત થઈ ગયા છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તેને લઈને હાલ તો કોઈ જાણકારી નથી, પરંતુ અકસ્માત સર્જાતા 6 લોકોના મોત થઈ ગયા છે. રવિ ફરી એકવાર અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. રવિ, ખાસ વાત કરવામાં આવી જામનગરમાં જે અકસ્માત સર્જાયો છે કાર અને બસ વચ્ચે, શું પરિસ્થિતિ છે હાલ? જુહી, હું આપને જણાવીશ તો જામનગરના કાલાવડ નજીક બાલમભાડી ડેમ આવેલો છે અને આ બાલમભાડી ડેમ નજીક આજે બપોરના સમયે રાજકોટનો એક લોહાણા પરિવાર છે તે પોતાની ફોર્ડ ફિગો ગાડી છે તે લઈ અને જઈ રહ્યો હતો જુનાગઢ તરફ. એ દરમિયાન આ કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 4 સ્ત્રીઓ અને 2 પુરુષોના કરુણ મૃત્યુ નિપજ્યા છે. પ્રાથમિક જે રીતે જાણવા મળી રહ્યું છે તે રીતે કારના ચાલક છે તે ઓવર સ્પીડમાં પોતાની કાર છે તે હંકારી રહ્યા હતા અને તેને કાર પરનો કાબુ ગુમાવી દેતા સામેથી આવી રહેલી એસટી બસ સાથે આ કાર અથડાઈ હતી અને તેના કારણે અકસ્માત થયો હતો, જેમાં 3 લોકોના સ્થળ પર મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે 3 લોકોના કાલાવડ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા હોવાનું સામે આવી રહ્યું છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર રવિ. તો જામનગરમાં કાર અને બસ વચ્ચે અચાનક અકસ્માત સર્જાયો ને જેમાં 6 લોકોના મોત થઈ ગયા છે. હાલ અન્ય જે લોકો ઘાયલ થયા છે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બાલમભાડી ડેમ નજીક આ અકસ્માત સર્જાયો છે. જામનગરની આ ઘટના બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે હાલ. વલસાડ નેશનલ હાઈવે 8 પર અકસ્માત સર્જાયો. મુંબઈમાં રહેતો કુરિયા પરિવાર પોતાની કાર મારફતે કચ્છ તરફ જઈ રહ્યો હતો, જ્યાં કાર ચાલકે કાબુ ગુમાવતા એક જ પરિવારના 3 સભ્યોના મોત નીપજ્યા છે. ઘટનાની જાણ સ્થાનિકોને થતા લોકોના ટોળે અહીં એકઠા થઈ ગયા હતા અને ક્રેન બોલાવી ફસાયેલા લોકોને બહાર કાઢવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને ગ્રામજનો દ્વારા કસ્તુરબા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશને કરવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જામનગરની એક રેસ્ટોરન્ટ બહાર નિવૃત્ત આર્મી મેનને હવામાં ફાયરિંગ કરી ધમાલ મચાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. રેસ્ટોરન્ટના બિલમાં ભૂલ થતા બબાલ થઈ હતી, જ્યાં નિવૃત્ત આર્મી મેન અને તેના ભાઈએ ધમાલ મચાવતા ભાગદોડ મચી જવા પામી હતી. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ શખ્સ બિંદાસ પિસ્તોલ કાઢી રહ્યો છે અને કાયદાની એસી તેસી કરી રહ્યું છે. આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે, જે મામલો પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રેસ્ટોરન્ટ બહાર બિલ બાબતે બબાલ થતા એક આર્મી મેને પોતાની બંદૂક બહાર કાઢી તેણે અને તેના ભાઈએ રસ્તા પર જ હોબાળો કર્યો. રેસ્ટોરન્ટના માલિક અને મેનેજર સાથે મહત્વનું છે કે એક સામાન્ય બિલમાં થયેલી ભૂલને લઈને આ હોબાળો કરવામાં આવ્યો, જેનો વિડીયો વાયરલ થયો. મહત્વનું છે આર્મી મેને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે બિંદાસ રીતે તે પિસ્તોલ કાઢી રહ્યો છે અને હવામાં ફાયરિંગ પણ કર્યું. રેસ્ટોરન્ટ બહાર આ તમામ ઘટના એક વિડીયોમાં કેદ કરવામાં આવી. વિડીયો વાયરલ થયો છે.
સામાન્ય બિલ બાબતને લઈને આ હોબાળો થઈ ગયો. આસપાસના લોકો પણ ત્યાં એકઠા થઈ ગયા હતા. મહત્વનું છે કે આ તમામ બાબતને લઈને પોલીસે મામલો થાળી પાડ્યો. રેસ્ટોરન્ટ બહાર હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું. એક આર્મી મેન દ્વારા પિસ્તોલ કાઢવામાં આવી. કોઈ પણ કાયદાનો ડર રાખ્યા વગર પિસ્તોલ કાઢવામાં આવી અને આર્મી મેન અને તેના ભાઈ બંને હોબાળો મચાવ્યો. મહત્વનું છે કે કોઈ પણ પોલીસ અધિકારી હોય કે પછી આર્મી મેન, તેમની પાસે બંદૂક રાખવાનું લાયસન્સ હોય, તેનો મતલબ એ નથી થતો કે તેઓ ગમે ત્યારે ગમે તે ઉપર આ પિસ્તોલનો ઉપયોગ કરી શકે અને તેને કાઢીને કોઈને ડરાવી પણ શકે. આ તરફ અરવલ્લીમાં અલ્પેશ ઠાકોરની સભામાં અચાનક સ્ટેજ તૂટી પડવાની ઘટના બની. પાયડમાં સભા પૂર્ણ થયા બાદ સ્ટેજ તૂટી પડતા 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે અરવલ્લીમાં દારૂબંધીને લઈને અલ્પેશ ઠાકોરે સભા યોજી. સભા પૂર્ણ થયા બાદ સ્ટેજ તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો સ્ટેજ તૂટતા 5 લોકો ઘાયલ થયા છે. મહત્વનું છે કે તમામ લોકો અલ્પેશ ઠાકોર સાથે સેલ્ફી પડાવવા અને તેમનો ફોટો લેવા માટે સ્ટેજ ઉપર ચડી ગયા અને લગભગ 500 થી વધુ લોકો સ્ટેજ પર ચડતા કેપેસિટી બહાર થઈ જતા સ્ટેજ અચાનક તૂટી પડ્યો હતો. મહત્વનું છે તેમાં અલ્પેશ ઠાકોરનો બચાવ કરી લેવામાં આવ્યો છે, પરંતુ અન્ય 5 જેટલા લોકો ઘાયલ થતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં ગ્રામ પંચાયત ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત પડ્યા. 27 ડિસેમ્બરે 10,000 થી વધુ ગ્રામ પંચાયતો પર ચૂંટણીનો જંગ જામશે, જેમાં અંદાજે 1.5 લાખ ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે. 29 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામ જાહેર કરાશે, ત્યારે ચૂંટણી પંચે તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. ચૂંટણીના આંકડાઓ પર નજર કરીએ તો ગુજરાતની કુલ 10,279 ગ્રામ પંચાયતો પર ચૂંટણી યોજાશે. સરપંચ સહિત સંપૂર્ણ ગ્રામ પંચાયત સરસમ જાહેર થઈ હોય તેવી કુલ 1,328 બેઠકો છે, તો માત્ર સરપંચ બિનહરીફ થયા હોય તેવી કુલ 485 ગ્રામ પંચાયતો છે. અમદાવાદમાં કમિશન લઈને નોટો બદલાવા ગયેલા એક વેપારીના 24 લાખ લઈને ગઠિયો રફુચક્કર થઈ ગયો. શહેરના આમલે વિસ્તારના એક વેપારીએ 500 અને 1000ની જૂની નોટો બદલાવાના ચક્કરમાં રૂપિયા 24 લાખની માતબાર રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. 5% કમિશન લઈને જૂની નોટો બદલી આપવાનું કહી એક શખ્સે છેતરપિંડી કરી હતી. આરોપી હાર્દિક શાહ મૂળ જામનગરનો છે. આંબલીના વેપારીની ફરિયાદને પગલે વસ્ત્રાપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા હોટેલ અને ક્લબોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, ત્યારે ગ્રામ્ય પોલીસે દેહ વ્યાપાર કરતા એક મહિલા અને હોટલના મેનેજરની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે ઉજાલા સર્કલ પાસે મળતી બાતમીને આધારે મયુર હોટલમાં પોલીસે તપાસ કરતા 1 મહિના કરતા પણ વધુ સમયથી આ લોકો દેહ વેપારનો ધંધો કરી રહ્યા હતા, જેમાં એક મહિલા દલાલ પોતાનું ગ્રુપ બનાવીને ગ્રાહકોની છોકરીઓના ફોટા મોકલતી. તો આ મામલામાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તેના પર પોલીસે તપાસ હાથ ધરી છે. એવું લાગે છે કે ગુજરાતમાં દિવસે ને દિવસે પોલીસ અસુરક્ષિત થતી જાય છે. વાત છે દાહોદની કે જ્યાં પીએસઆઈ પર ફાયરિંગ કરવામાં આવ્યું. વાત એમ હતી કે પોલીસ એક વોન્ટેડ આરોપીને પકડવા ગઈ હતી. એવા સમયે પીએસઆઈ જીઆર ચૌહાણ પર ફાયરિંગ કરવામાં આવી, જોકે પોલીસે ગણતરીની મિનિટોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. આ ઘટના દાહોદના રાબધાલ ગામે બની હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે મહેસાણાની મુલાકાત લીધી. દારૂબંધી પર વાત કરતા તેમણે જણાવ્યું કે દારૂબંધીનો અમલ કડક રીતે થશે અને કાયદો કાયદાનું કામ કરશે. ઉલ્લેખનીય છે કે ગાવડિયા ગામ ખાતે યોજાયેલા ચૌધરી સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણીએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યપ્રધાને મહેસાણા જિલ્લો કેશલેસ બનીને અન્ય જિલ્લાઓને પણ પ્રોત્સાહન પૂરું પાડતો હોવાનું જણાવ્યું હતું. કાયદો કાયદાનું કામ કરશે અને સરકાર સ્પષ્ટ છે કે દારૂબંધીનો અમલ ગુજરાતમાં કડક રીતે થશે જ અને એ રીતે અમે આગળ વધવા માંગીએ છીએ. કાયદો કાયદાનું કામ કરશે અને સરકાર સ્પષ્ટ છે કે દારૂબંધીનો અમલ ગુજરાતમાં કડક રીતે થશે જ અને એ રીતે અમે આગળ વધવા માંગીએ છીએ. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાંથી પતંગ ચગાવી રહેલા 2 બાળકોને વીજ કરંટથી દાઝી જવાનો ગંભીર મામલો સામે આવ્યો, જેમાં એક બાળકની હાલત ગંભીર છે. બીજા બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવતા 2 બાળકો દાઝી ગયા હતા. સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતા નુબ અગસ્તભાઈ સોલંકી અને ચિરાગ પ્રકાશભાઈ પુરબિયા નામના 2 બાળકો ધાબા પર પતંગ ચગાવી રહ્યા હતા.
ત્યારે અચાનક પતંગની દોરી ત્યાંથી પસાર થતી 66 કેવીની વીજ લાઇનમાં ફસાઈ ગઈ, જેને કાઢવા જતા આ વીજ લાઇનમાંથી દોરી દ્વારા એક બાળકને કરંટ લાગ્યો. ચિરાગને કરંટમાંથી છોડાવવા જતા બીજું બાળક પણ ઝપેટમાં આવી ગયો. જોકે બંને બાળકો ગંભીર રીતે દાઝી જતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા. એક બાળકની હાલત વધુ ગંભીર જણાતા અમદાવાદ સારવાર અર્થે ખસેડાયો છે, તો બીજી તરફ આ કરંટના કારણે 5 થી 6 મકાનોના મીટર પણ બળી ગયા અને વીજ ઉપકરણોને નુકસાન થયું હતું. વડોદરાની સાવલી સબજેલમાંથી 2 કેદી ફરાર થઈ ગયા છે. જે બંને કેદી ફરાર થઈ ગયા છે તેઓ કાચા કામના કેદી હતા. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટનાની વાત કરીએ તો બંને કેદી સબજેલની દિવાલ કૂદીને નાસી ગયા હતા. બંને કેદી રાતના પાણી પીવા બહાર નીકળ્યા હતા અને લાગ જોઈને ભાગી ગયા. ઉલ્લેખનીય છે કે સબજેલમાં કુલ 8 જેટલા કાચા કામના કેદીઓ હતા. રાત્રિના 10 વાગ્યાની આસપાસ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. બેરેક નંબર 1 માં કિરણ મંગળ પરમાર રહે છે, જે દેસર પોલીસે બળાત્કારના ગુનામાં ઝડપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે સાવલી સબજેલમાં મૂકવાનો હુકમ કર્યો હતો. જ્યારે આરોપી નંબર 2 દિવાન ગુલામ શાહ મુર્તઝા શાહ રહે છે, જીવલેણ હુમલાના ગુનામાં સબજેલમાં હતો. સમગ્ર મામલે જિલ્લા પોલીસે વિવિધ ટીમોએ નાકાબંધી કરી આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. સબજેલમાં 8 આરોપીઓની ઉપર 2 ગાર્ડના માણસો હાજર હતા. દરમિયાન ગઈ રાતના 10 વાગ્યાના સુમારે આરોપી કિરણ મંગળ પરમાર રહેવાસી સાડા સાલના એને દુખાવો થતાં ગોળીઓ માંગેલી અને ગુલામ શાહ મુર્તુઝા સબીલાન રહેવાસી ટુંડાવનાએ પાણી પીવાનું બહાને જમાદારને કીધું કે મારે પાણી ભરવા જવું છે. તેમ કરી બહારના ભાગે પાણી ભરવા જતાં પહેલાં ગુલામ શાહ ભાગી ગયો અને પાછળ બૂમાબૂમ થતા કનુ મંગળ પણ ભાગી ગયો. આગળ આપણે જોઈશું કેટલાક સમાચાર. રોકાઈએ બ્રેક માટે. વેલકમ બેક. વાત કરીએ આગળ. નોટબંધીના 47મા દિવસે પણ રાજ્યભરમાં એટીએમ હજુ પણ કાર્યરત નથી થયા. રાજ્યભરમાં 25,000 જેટલા એટીએમ આવેલા છે, જે પૈકી અમદાવાદમાં 1,500 જેટલા એટીએમ છે, પરંતુ મોટા ભાગના એટીએમ બંધ હાલતમાં છે. રાજ્યભરમાં માત્ર 20% એટીએમ જ કાર્યરત છે. તેમાં પણ ભાગ્યે જ નાણાં ભરવામાં આવતા હોવાથી કલાકોમાં એટીએમ ખાલી થઈ જાય છે અને લોકોને નવી નોટો મેળવવા માટે એક એટીએમથી બીજા એટીએમ સુધી ફરવું પડે છે. શનિવાર રવિવારની રજાઓમાં પણ લોકોએ એટીએમમાંથી પૈસા મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મોટા ભાગના એટીએમ પરથી લોકોને પૈસાને બદલે નિરાશા જ સાંપડી હતી. 47 દિવસ થવા છતાં પણ લોકો હજુ પણ નવી નોટ મેળવવા માટે બેંક અને એટીએમ વચ્ચે ધક્કા ખાઈ રહ્યા છે. એસજી હાઈવે ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ જોઈ શકો છો. આ બ્રાન્ચની બાજુમાં જ તેનું એટીએમ આવેલું છે. જો કે બ્રાન્ચની બાજુમાં જ એટીએમ આવેલું હોવા છતાં છેલ્લા 1 મહિનાથી આ એટીએમ બંધ હાલતમાં છે. બેંકના સૂત્રોનું કહેવું છે કે જ્યારે નોટબંધી જાહેર થઈ ત્યારબાદ માત્ર 3 કે 4 વખત જ આ એટીએમમાં પૈસા ભરવામાં આવ્યા છે. ત્યારબાદ લગભગ છેલ્લા 20 દિવસથી આ એટીએમ બંધ હાલતમાં જ છે અને તેમાં પૈસા ભરવામાં જ નથી આવ્યા. લોકો અહીંયા પૈસા ઉપાડવા માટે તો આવે છે, પરંતુ એટીએમ બંધ હોવાનું કાર્ડ વાંચીને જ પરત ફરી જાય છે. હવે આ એટીએમ ફરીથી ક્યારે પૂર્વવત કાર્યરત થશે તે તો સમય જ કહેશે. કેમેરામેન કાર્તિક આચાર્ય સાથે સોનલ અનડકટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. નોટબંધીને 47 દિવસ થવા છતાં નવી નોટોની અછત હજુ એટલા જ પ્રમાણમાં લોકોને પરેશાન કરી રહી છે. ખાસ કરીને શનિવાર રવિવારની રજાઓમાં બેંકો બંધ રહેતા લોકોએ પૈસા માટે એટીએમ પર આધાર રાખ્યો, પરંતુ ગ્રાહકોની આશા ઠગારી નીવડી હતી. અમદાવાદના મોટા ભાગના એટીએમમાં રજાઓમાં કેશ નહીં મળતા ગ્રાહકોએ એટીએમના ધક્કા ખાવા પડ્યા હતા. દિવસે પણ એટીએમ અને બેંક વચ્ચે લોકો નવી નોટો મેળવવા માટે થઈને ધક્કા ખાઈ રહ્યા છે. વસ્ત્રાપુર ખાતેની આ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ તમે જોઈ શકો છો. આ બ્રાન્ચ ખાતે બ્રાન્ચની બાજુમાં જ એક એટીએમ આવેલું છે. આપણે ત્યાં જઈને ચેક કરીએ કે એટીએમમાં નાણાં છે કે કેમ. વસ્ત્રાપુર સ્થિત આ એટીએમમાં કેટલા વખતથી અત્યારે એક ગ્રાહક અહીંયા પૈસા કાઢી રહ્યા છે. આપણે ચેક કરીએ કે એટીએમમાંથી નાણાં નીકળે છે કે કેમ. લગભગ 47 દિવસ થઈ ચૂક્યા છે નોટબંધીને, પરંતુ હજુ સુધી પૈસા એટીએમમાંથી નીકળતા નથી. એટીએમ મોટા ભાગના ખાલી છે. રાજ્યભરમાં માત્ર 20% એટીએમ જ કાર્યરત પરિસ્થિતિમાં છે અને તેમાં પણ છાશવારે જ પૈસા ભરવામાં આવતા હોવાથી કલાકોમાં તે એટીએમ ખાલી થઈ જાય છે. આવા સંજોગોમાં વસ્ત્રાપુર સ્થિત આ એસબીઆઈ બેંકનું જે એટીએમ છે તેમાંથી પૈસા નીકળે છે કે કેમ તે આપણે ચેક કરીએ. એક ગ્રાહક અત્યારે નાણાં કાઢી રહ્યા છે. તેમને હવે શું સૂચના આવે છે આગળ તે આપણે ચેક કરીએ.
બીજો પ્રયત્ન છે આ ગ્રાહકનો પૈસા કાઢવા માટે થઈને, જો કે તેમાં પૈસા છે નહીં તેવું એટીએમ તરફથી સૂચના આવી ચૂકી છે, છતાં તેઓ બીજી વખત પ્રયત્ન કરી રહ્યા છે. લગભગ મોટા ભાગના એટીએમમાં આ જ હાલત છે, ક્યાંય પૈસા નથી અને દરેક એટીએમમાંથી નાણાં નથીની સ્લીપ જ બહાર આવે છે. ગ્રાહક તરફથી 2000 રૂપિયાની નોટ માટે થઈને પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જો કે તેમને નાણાં મળશે કે કેમ. કેશ ઇઝ નોટ અવેલેબલની સૂચના આવી ચૂકી છે. આપણે તે ગ્રાહકને જ પૂછીએ તે કેટલા એટીએમ ફર્યા છે. કેટલા એટીએમ ફર્યા છો તમે સવારથી અત્યાર સુધીમાં? સવારથી અત્યાર સુધી 2-3 એટીએમ ફરી આવ્યો. પંજાબ નેશનલ બેંકમાં બી કેશ મળી નહીં મને, અને HDFC ના શટર બી બંધ છે, અને કેશ અત્યારે SBI માં ત્રીજો આવ્યો, ત્યાં બી મને કેશ મળી નથી, તો થોડી પ્રોબ્લેમ ફેસ કરવી પડી રહી છે. અચ્છા, 2000 ની જ નોટ નીકળી રહી છે એટીએમ માંથી, તો કેવી પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે? જનરલી અમે સ્ટુડન્ટ છીએ, બેઝિકલી અમારા એકાઉન્ટમાં બહુ મોટી રકમ ના હોય, નાની નાની રકમ હોય છે, જેમ કે 1800-1900 રૂપિયા પડ્યા હોય, તો મને અત્યારે 2000 ની જ નોટ નીકળે છે, તો કોઈને કહીને પહેલા તો 2000 રાઉન્ડ ફિગર એ એકાઉન્ટમાં કરવા પડે છે, અને પછી એમાંથી બી 2000 જો મળી ગયા તો પછી અમારે એને છૂટા ક્યાંય અમને મળતા નથી, કારણ કે અમે સ્ટુડન્ટ જનરલી સ્ટ્રીટ ફૂડ પર જ ખાતા હોઈએ છીએ, બહાર રહેતા હોઈએ છીએ, એના માટે તો પછી ત્યાં બી અમને છૂટા નથી મળતા, કે એ રીતની અમને પ્રોબ્લેમ થોડી ફેસ કરવી પડે છે. એ થોડી પ્રોબ્લેમ રહે છે. તો તમે જોયું કે જે સ્ટુડન્ટ છે કે જેમના ખાતામાં પૂરતા 2000 રૂપિયા નથી, તેમને એટીએમ માંથી નાણાં કાઢવા માટે થઈને સમસ્યા સર્જાઈ રહી છે, કારણ કે તેમને 100 રૂપિયા જેવી રકમ જે ખાતામાં પૂર્તિ કરવી પડે છે, ત્યારબાદ જ તેમને એટીએમ માંથી 2000 જેવી રકમ મળે છે. હજુ પણ SBI બેંકની બાજુમાં આપણે ચેક કરીએ, એક્સિસ બેંકનું આ એટીએમ તમે જોઈ શકો છો. જ્યારથી નોટબંધીની જાહેરાત થઈ છે ત્યારથી આ એટીએમમાં નાણાં ભરવામાં જ આવ્યા નથી. છેલ્લા 47 દિવસથી આ એટીએમ બંધ હાલતમાં જ છે. આવા સંજોગોમાં શનિ રવિની રજાઓમાં ગ્રાહકો પૈસા લેવા માટે જાય તો ક્યાં જાય? કેમેરામેન કાર્તિક આચાર્ય સાથે સોનલ અનાડકર, VTV ન્યૂઝ, અમદાવાદ. રાજ્યના પૂર્વ IPS ઓફિસર DG વણઝારાનું જૂનાગઢમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જ્યાં તેમણે નોટબંધીના નિર્ણયને લઈને પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે યોગ્ય છે, જેનો લાભ આવનારા દિવસોમાં લોકોને ચોક્કસ મળશે. આર્થિક ક્ષેત્રમાં અથવા તો રાજકીય ક્ષેત્રમાં, સામરિક ક્ષેત્રમાં પ્રગતિ કરવી હોય અને મહાસત્તા બનવું હોય તો ઘણી વખતે આ પ્રકારના નોટબંધી જેવા નિર્ણયો લેવા પડતા હોય છે. નેતૃત્વએ આ જે નિર્ણય લીધો છે એના કારણે હાલના સંદર્ભમાં થોડી ઘણી હાલાકી, થોડી તકલીફ લોકોને છે, પરંતુ લાંબા ગાળે આના ફાયદા છે અને દેશ એક સાચી દિશામાં આગળ વધી રહ્યો છે. નોટબંધી બાદ 10ના સિક્કા પણ રદ કરાયાની અફવાને પગલે કપડવંજમાં વાતનું વતેસર થઈ ગયું. કપડવંજથી નડિયાદ માટેની એસટીની મિની લક્ઝરી બસમાં એક મુસાફરે ટિકિટ માટે 10 રૂપિયાનો સિક્કો આપતા કંડક્ટરની ફટકી અને વાત બોલાચાલીમાંથી ઝઘડામાં પરિણમી. કપડવંજથી નડિયાદ જતા ગરોડના રમણભાઈને નોટબંધી બાદ બેંકમાંથી 10ના સિક્કા રૂપે ₹500નું પરચુરણ અપાયો. રમણભાઈ પોતાના બાળકો સાથે મુસાફરી કરવા માટે એસટીની બસમાં ચઢ્યા ત્યારે કંડક્ટરે 10ના સિક્કા સ્વીકારવાની ના પાડી. તેમને ડેપોના કેશિયર પાસે લઈ ગયા હતા, ત્યારે ડેપો મેનેજરે આ મુદ્દે ફરિયાદ લઈ કંડક્ટર સામે પગલાંની બાંહેધરી આપી હતી. હું સવારે કપડવંજથી નડિયાદ વાળી બસ મિની લક્ઝરીથી એમાં બેઠ્યો તો મને મારી જોડે સિક્કા હતા, મારી જોડે 2 છોકરા પણ મારી છોરી હતી, તો કંડક્ટરે મારી જોડે સિક્કા ના લીધા, મને કે ઉતરી જાય, એટલા માટે હું પછી મને કંડક્ટર લઈને આવ્યો આગળ કેશિયર, કારણ કેશિયર કે અમે લેતા નથી, મને એવો જવાબ આપ્યો. આજે રમણભાઈ દ્વારા જે ફરિયાદ આપવામાં આવી છે કે ભાઈ 10ના સિક્કા કંડક્ટરે ના લીધા, એ સદર કંડક્ટરને બોલાવી એનું નિવેદન મેળવી આગળની કાર્યવાહી ડેપો મેનેજર સુધી કરશે. નોટબંધી બાદ આવતા તહેવારોનો રંગ જાણે નોટબંધી છીનવી લીધો હોય તેવું લાગી રહ્યું છે. જી હા, રાજકોટમાં વસતા ખ્રિસ્તી લોકોને નાતાલની ઉજવણીમાં નોટબંધી નડી છે. ખ્રિસ્તીઓનું કહેવું છે કે પવિત્ર તહેવાર નાતાલની ઉજવણી માટે વસ્તુઓની ખરીદીમાં નોટબંધી નડી રહી છે. નવી નોટ મેળવવા બેંકમાં અડધો દિવસ ઉભો રહેવાથી નાતાલની ખરીદી કેવી રીતે કરવી, આવો સવાલ ખ્રિસ્તી સમુદાયના લોકોએ ઉઠાવ્યો હતો. Actually, our Christians, like we believe, we celebrate Christmas for the birth of Jesus Christ, and it is a very important day in our Christian. Even like the whole year, if the people they don't intend to come to church, but on New Year and Christmas Mass, it is very important for us to come and prayer for the church, because we get the blessing. That's what we believe for ourselves and the whole family. નાતાલના તહેવારને પણ નોટબંધી નડી હોય તેવું લાગી રહ્યું છે. ક્રિસમસની ખરીદીમાં ગ્રાહકો ઓછા
દુકાનમાં જોવા મળ્યા, ત્યારે દુકાનદારો પણ આ વખતે કંઈ ખાસ માલની ખરીદી નથી કરી. સેન્ટા ક્લોઝ અને ક્રિસમસમાં આ વખતે લોકોની ખરીદી ઓછી છે, પરંતુ કેટલીક શોપમાં કેશલેસ અને પેટીએમના ઉપયોગથી લોકો ખરીદી કરી રહ્યા છે. મોટા ભાગે ક્રિસમસના દિવસે લોકો શોપિંગ કરતા હોય છે, પરંતુ આ વખતે સવારથી દુકાનમાં કોઈ ખાસ ગ્રાહક જોવા ન મળતા દુકાનદારો પરેશાન છે. અમે ક્રિસમસ માટેની જે ખરીદી બીકોઝ ઓફ નોટબંધીના કારણે અમે કરી નથી અને કસ્ટમરની થોડુંક એન્ટ્રી બી ઓછી છે. જોવા જોઈએ તો લાસ્ટ યરથી આ વખતે ક્રિસમસનું 50% સેલ અમારે ડાઉન મળે છે અમને, અને અમે કોઈ નવી ખરીદી કે એવું કશું કર્યું નથી પૈસાના પ્રોબ્લેમના હિસાબે. આ વખતે બેઝિકલી ક્રિસમસ ટ્રીઝની અંદર લાઇટિંગવાળા ટ્રીઝ આવ્યા છે, ડેકોરેશનની અંદર પણ લાઇટિંગવાળી આઇટમ આવી છે બધી. જિંગલ બેલ છે કે નાના સંતાસ ને બધું નાનું નાનું આવેલું છે ટ્રીઝ ડેકોરેશન માટે છે બેઝિકલી, પણ એટલી બધી નથી. હવે થોડું રૂટીનમાં પાછું આવી ગયું છે બધું. આગળ પર જોઈશું કેટલાક સમાચાર રોકાઈએ બ્રેક માટે. વેલકમ બેક. વાત કરીએ આગળ. 31 નજીક આવતા રોકડ રકમની હેરાફેરીના બનાવ સતત વધતા ગયા છે, ત્યારે વાહન ચેકિંગ દરમિયાન ચાંદખેડા પોલીસે ન્યૂ સીજી રોડ પરથી હ્યુન્ડાઈ કારની ડેકીમાંથી રૂપિયા 6 લાખથી વધુની રકમ ઝડપી પાડી છે. સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આ રકમ બેંકમાંથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસને સંતોષકારક જવાબ ન લાગતા મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ યોગ્ય પુરાવા રજૂ નહીં કરે તો ઇન્કમટેક્સ વિભાગને જાણ કરવામાં આવશે. એક વ્યક્તિ પાસે પોતાની ફેક્ટરી છે અને તેનો બીજો આરોપી જમીન દલાલીનું કામ કરે છે. ન્યૂ સીજી રોડ ચાંદખેડા વિસ્તારમાંથી એક હુન્ડાઈ કારની તપાસ કરતા તેમાંથી 3 ઇસમો રૂપિયા 6,34,800ની કિંમતની ચલણી નોટો સાથે મળી આવે. પ્રાથમિક તપાસ દરમિયાન એ લોકોની પૂછપરછ કરતા એમણે કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં, જેથી એમની પાસેની આ ચલણી નોટો, ગાડી વગેરે કુલ 8,72,000 રૂપિયાનો મુદ્દામાલ શક પડતી ચીજવસ્તુ તરીકે કબજે લેવામાં આવેલ છે. સૌરાષ્ટ્રના પેટાળમાં પણ હોઈ શકે છે ક્રૂડ ઓઇલ. વાત છે ચોટીલા તાલુકાના ઠાંગા પંથકની કે જ્યાં ક્રૂડ ઓઇલ મળવાની શક્યતા ઊભી થઈ છે. આ શક્યતા ઊભી થઈ છે ઓએનજીસી હાથ ધરેલા એક સર્વેના આધારે. હૈદરાબાદની આલ્ફા જીઓ કંપનીની 30થી વધુ ટીમ જમીનમાં ડ્રિલિંગ કરીને ક્રૂડ ઓઇલના ભંડાર શોધવાની કામગીરીમાં લાગી ગઈ. જમીનમાં આશરે 150થી 200 ફૂટ સુધી ખોદકામ કરવામાં આવ્યું છે અને માઇક્રો કેમેરાના આધારે સંશોધન હાથ ધરવામાં આવ્યું છે. સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.